ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ। આજે આપણે નીકળી ગયા હતા ભાટિયા જવા માટે। આપણી BMW લઈ રોડ ઉપર ચડી ગયા ફાઇનલી। આપણે થોડું કામ હતું એટલે જાઉં તો ભાટિયે। તમે વિડીયોમાં જોતા રહેજો આપણે શું કરવા જાય છે। એક જગ્યાએ માથાકૂટ થઈ ગઈ હતી એટલે આપણે જવું પડે એમ જ હતું। મેં ચાલો આજ ભાટિયે જઈ આવી। ભાઈબંધ ગાડી હાકે છે અને આપણે વાહે બેઠા છે કેમ કે આપણે ગાડી હાંકવા દેતા નહીં, કેમ કે એકવાર મેં એને પાડ્યો તો પછી મને ગાડી હાંકવા દેતો નહીં। આ બધી દુકાનો આપણી નથી, રોગો આ વિડીયોમાં આવે એટલે તમને એમ શું મારી હે ના, મારી દુકાનો નથી। આપણે રોગા અહીંયાથી નીકળ્યા તો ચાલો જરાક વિડીયો ઉતારી લઈ। અને પેટ્રોલ પંપ આગળથી નીકળી ગયા અને પહોંચી ગયા નંદાણા। જો કે વાંથી નંદાણા હતા પહોંચી ગયા હતા। આ તો ધીરે ધીરે આપણે નીકળી ગયા। હવે મોગલ માતાજીના દર્શન કરીને ત્યાંથી ધીરે ધીરે નીકળી જાય। જો કે મંદિરે જવું નહીં આપણે, એમને અહીંયાથી વયા જાય। અહીંયાથી બે રસ્તા પૂછે છે, ઉપરથી જાઓ એટલે સીધા દ્વારકા જવાય અને નીચે ભાટિયા ગામમાં જાવ હોય તો અહીંયાથી ભાટિયા પુલિયા નીચેથી ભાટિયા જઈ શકાય। અને કોઈને CNG ગાડી હોય અને CNG પુરાવાનું હોય તો અહીંયા CNG પણ નીચે પેટ્રોલ પંપ છે। હાલો હવે આપણે ભાટિયામાં એન્ટર થઈ જાય। અહીંયા સામે હાથી સિમેન્ટની બાજુમાં જ એક વેલ્ડિંગની દુકાન છે, તે મારા કાકાની છે। ત્યાં કોઈને વેલ્ડિંગ કામ કરાવવું હોય તો ત્યાં જાજો। અહીંયા બજાજનો શોરૂમ ખુલ્યો છે, કોઈને ગાડી લેવી હોય બજાજની તો અહીંયા મળી જશે।
વિડીયો તમે છેલ્લે લગન જોતા રહેજો, મજા આવશે વિડીયો જોવાની. હવે આપણે પહોંચી ગયા ભાટિયા થોડું કામ હે બતાવી નાખી. ફાઇનલી આપણે જે કામ કરવાનું હતું તે કરી નાખી. દુકાનેથી થોડોક સામાન લેવાનો હતો તે લઈ લઈ. દુકાનેથી આપણે માલ લેતા હતા ત્યાં જોયું ત્યારે બાજુમાં કોઈક બાજતા હતા, ત્યાં આપણે ગયા. ફ્રૂટ બાબતે બાજ્યા હતા, તેને છૂટા પાડીને આપણે નીકળી ગયા પાછા. ઘઉંનો બાચકો લઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. આપણે જતા હતા ગાડીવાળા ભાઈ આપણે અડાડતા રહી ગયા. માન બચ્યા. આપણે આપણી સાઈડમાં જતા હતા પણ તો એ રોંગ સાઈડમાં ઓવરટેક કરવાની કોશિશ કરી. આપણે જરાક અડાડી દે પણ આપણે રહી ગયા. આપણે જોયું તો નવું એક પેટ્રોલ પંપ બનવું ચાલુ થઈ ગયું હતું. હવે થોડાક દીમાં તે ચાલુ થઈ જશે. હવે આપણે મોગલ માતાજી આગળથી પસાર થઈ અને હવે ડાયરેક્ટ જવાનું છે ઘરે. કે હવે વિડીયો જોતા રહેજો. મંદિર જોરદાર બનાવ્યું છે. આ છે મયુર શૈક્ષણિક સ્કૂલ. તે બાજુમાં જ મામાદેવનું મંદિર આવેલ છે. હવે આપણે અહીંયાથી રોંગ સાઈડમાં વયા જાઉં, કેમ કે આપણે ઓલો પૂજાનો ફેરવો ના કરવો એના માટે છે. જો કે રોંગ સાઈડમાં જવાય નહીં, આપણે આજુ ઘરે વયા જાઉં.
હવે આપણે પુલિયા પર નહીં જવાનું, અહીંયા નીચેથી આપણે રસ્તો જાય છે ગામમાંથી, ગામમાં વયા જાઉં. આ છે આપણા ગામનું દવાખાનું. અહીંયા કાંઈ દવા જડતી નહીં, રોગું કહેવાનું દવાખાનું છે. અને આ છે આપણા ગામની નિશાળ, 1 થી 8 ધોરણ છે. આ વિડીયો કેવો લાગ્યો, સારો નથી લાગ્યો એ મને ખબર છે. પહોંચી ગયા આપણા ગામમાં.